જાણો પૂજન સંબંધી અમુક જાણવા જેવી વાત જે આપણા શાસ્ત્રમાં કીધી છે. શાસ્ત્ર પ્રમાણે પથ્થર, કાષ્ટ એટલે લાકડું, સોનું કે અન્ય ધાતુઓની મૂર્તિઓની પ્રતિષ્ઠા ઘર કે મંદિરમાં કરી શકાય છે. ઋષિમુનિઓના મત પ્રમાણે ઘરમાં મૂર્તિની ચલ પ્રતિષ્ઠા કરવી અને મંદિરમાં મૂર્તિની અચલ પ્રતિષ્ઠા કરવી જોઈએ. ગંગાજીમાં, શાલિગ્રામ, શિલામાં અને શિવલિંગમાં બધા જ દેવી દેવતાઓનું પૂજન, આવાહન કે વિસર્જન વગર કરી શકાય છે. કોઈ પણ દેવી દેવતાની પંચોપચાર, દસોપચાર અને 16ઓપચાર પૂજા કરવામાં આવે છે. પંચોપચાર પૂજા એટલે ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય. 10 ઉપચાર પૂજા એટલે પાર્ધ, અર્ધ, આચમન, સ્નાન, વસ્ત્ર નિવેદન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અને નૈવેદ્ય. અને ત્યાર પછી 16ઓપચાર એટલે પાદ, અર્ધ, આચમન, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, તાંબુલ, સ્તવન પાઠ, તર્પણ અને નમસ્કાર. આ રીતે દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. જય માતાજી.